મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મોટી સફળતા મળી છે। મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા દાવલી ગામ પાસે હાઇવે પરથી એક આઈસર ટ્રકમાં છુપાવીને લઈ જવાતો 77,22,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાની સૂચના મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી એક આઈસર ટ્રક નંબર NL01N 4918 રતનપુર અને શામળાજી થઈને હિંમતનગર તરફ જઈ રહી છે। બાતમીના આધારે દાવલી ગામની સીમમાં બ્રિજ નીચે નાકાબંધી કરવામાં આવી હતી। શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી ઊભી રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો। વિદેશી દારૂ 585 પેટી, કુલ 28,028 બોટલ, કિંમત 77,22,000 રૂપિયા। આઈસર ટ્રક, કિંમત 15 લાખ રૂપિયા। અન્ય સામાન, મોબાઈલ ફોન, ખાલી બોક્સ અને રોલ, કુલ મુદ્દામાલ 92,23,000 રૂપિયા। પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાનના રાજસંબંધ જિલ્લાના દેવગઢ તાલુકાના રહેવાસી વિજયસિંહ દૌલતસિંહ રાવતની ધરપકડ કરી છે। આ ઉપરાંત આ ગુનામાં સામેલ અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। હરેન્દ્રસિંહ ટીલમસિંહ રાવત, ચિમનસિંહ રાવત બંને રહેવાસી બ્યાવર, રાજસ્થાન ના છે અને આ સફળ કામગીરી એલસીબી પીઆઈ MH ઝાલા, ઇન્ચાર્જ પીઆઈ KD ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર પિયુષ પટેલ, ઇન્ડિયન ટીવી ન્યૂઝ। Please like, comment, share and subscribe.